नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय विभाव नियुक्त निराता साधवाद अधिकार सप्तम पक्ष का स्पष्टीकरण और खंडन शू अधिकार से छह बहुल तो गया कि आत्मा तत्स्वरूपे छे और तत्पर स्वरूप है कि मैं ज्ञान नहीं ले लू आत्मा आखो न लू पहला मैं एम लयू कहूँ कहेंगे अच्छे तुम्हारा बात केम लगी ज्ञान स्वरूप आत्मा એ પોતાથી છે અને જ્ઞેય જે રાગ આદિ શરીર આદિ વસ્તુ છે એ જ્ઞેય છે બરાબર. એ જ્ઞેય સ્વભાવે જ્ઞેય અસ્થિ છે પણ જ્ઞેય સ્વભાવના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ નથી. સમજાણું કાંઈ? બરાબર. ભગવાન ચૈતન સ્વભાવ એ પોતાના જ્ઞાનમાં જ્ઞેયનું જ્ઞાન એ પોતાનું જ્ઞાન છે બરાબર. એ પોતાના જ્ઞાનથી પોતે અસ્થિ છે. અસ્થિ એટલે છે પણ પરથી છે નહીં. એ તત્ છે અને અતથી નથી એમ બે ભંગ થઈ ગયા. પછી આત્મા જ્ઞાન સ્વભાવે પર્યાયમાં અનેકપણાનું જ્ઞાન હોવા છતાં વસ્તુ તરીકે એક છે બરાબર. જ્ઞાનમાં રાગ આદિ શરીર અનેકપણું જણાવવા છતાં અને અનેકપણે જાણતા છતાં વસ્તુ તરીકે એક છે બરાબર. આ જૈન દર્શન નું સાદવાદ વસ્તુનું સ્વરૂપ આ છે અને એક હોવા છતાં પર્યાયપણે અનેક છે. ચોથો પણ છે. સમજાય છે? વિચાર થયા પાંચમામાં સ્વદ્રવ્ય અસ્થિ છે. જ્ઞાન અને જ્ઞેયનું અસ્તિત્વની વાત હતી. આ કોઈ ચીજ ભગવાન આત્મા દ્રવ્ય સ્વરૂપે પોતાથી અસ્થિ છે બરાબર અને પરદ્રવ્યથી આત્માનું હોવાપણું પરદ્રવ્યને લઈને હોવાપણું છે એમ નથી. સમજાવું કાંઈ? બરાબર. એ સ્વદ્રવ્યથી છે અને પરદ્રવ્યથી એમ છ બંધ થયા. સાતમો આત્મા અસંગ પ્રદેશી સ્વક્ષેત્ર પોતાના અસંગ પ્રદેશી સ્વક્ષેત્રથી છે પણ પરક્ષેત્રથી अस्थिर होने का प्रबंध है. सप्तम पक्ष का स्पष्टीकरण और खंडन को षट कहे जे तो ज्ञेय रूप परमाणु ते तो ज्ञान पाते कहूं अधिक न और है तेहूं काल पर क्षेत्र व्यापी प्रणियों माने आपा न पीछाने ऐसी मिथ्या द्रव्य दूर है. जैन मती कहे जीव सत्ता परमाण ज्ञान जीव सत्ता परमाण ज्ञान ज्ञेय सो व्यापक जगत स्थिर मोह है
ज्ञान के प्रवाह में और प्रतिबिंबित विविध ज्ञेय यद्यपि तथापि स्थिति न्यारी न्यारी खबर है। શું કહે છે? કૌશક મૂર્ખ એમ કે છે કે જીવ તો શરીરનો આકાર, મકાનનો આકાર, પર વસ્તુનો જે આકાર એ પ્રમાણે આત્માનું જ્ઞાન છે. પરને આકારે પરના ક્ષેત્રથી જ્ઞાનનું ક્ષેત્ર છે. સમજાણું કાંઈ? પર ક્ષેત્ર એનું જ્ઞાન પર ક્ષેત્રને જાણે. જાણતા અજ્ઞાનીને એમ થઈ જાય છે કે પર ક્ષેત્રનું જ્ઞાન છે તેથી હું છું. મારા સ્વક્ષેત્રમાં હું છું જ્ઞાનમાં, એમ એની શ્રદ્ધાનું ભાન. શું કર્યા? મકાન હારા થાય નહીં. એ ક્ષેત્ર આકારે જ્ઞાન થાય છે કે આપણે આપણા મા બાપના કુટુંબના જે ક્ષેત્ર મકાન છે તો અમે અમારે ઠીક છે કે એને લઈને અમે લપીએ છીએ. સમજાણું કાંઈ? આવું એમ કે આપણા 10 પેઢીનું મકાન બાપ દાદાનું એ આપણે જાય, આપણું જીવન સારું ન કહેવાય. લઈ લઈએ કે તો એ દાખલો અમારે ઉમરવાનો છે. ઉમરવાનો દાખલો છે. સાધારણ બ્રાહ્મણ થઈ ગયેલા બ્રાહ્મણ, મકાન વેચાઈ ગયું. મકાન સમજે વેચાઈ ગયું. પછી થઈ ગયા પૈસા વાળા. એની માં કે અરે બેટા આ આપણા 7 પેઢીનું મકાન નવા ભરે ને એમાં એ મકાન જ્યાં સુધી પાછું મળે ત્યાં સુધી મારા જીવનને કઈ ઠીક પડતું નથી. હવે જ્યાં ક્ષેત્ર સારું એ તો પર ક્ષેત્ર છે. અને જ્ઞાનમાં ઘણાનું એક વાત તો ત્યાં છેવડામાં એ પર ક્ષેત્રનું આ જ્ઞાનમાં જણાય ને પર ક્ષેત્ર એટલો જે પર્યાય તે સ્વક્ષેત્રથી ભિન્ન છે અથવા પર ક્ષેત્રની પર્યાય એનાથી સ્વક્ષેત્ર ભિન્ન છે. એક આમાં છે પૌષ્ટિકમાં છે. ક્ષેત્ર છે ને આપની વાત છે. શું છે ક્ષેત્ર ને કેટલા નથી બસ એને શરૂ કર્યું ને ત્યારે એ 253 એમાં છે સ્વદ્રવ્ય પરદ્રવ્ય શું જ્ઞેયને જાણતા જ્ઞેયની આકૃતિ રૂપે જન્મે છે જ્ઞાન. એવો જે જ્ઞાનનો પર્યાય તેમાં નિર્વિકલ્પ સત્તા માત્ર જ્ઞાન વસ્તુ હોવાની થાય છે ભ્રાંતિ. જાણું પરદ્રવ્યમાં હોવાની થાય છે અજ્ઞાની ને ભ્રાંતિ. બધી શૈલીઓ લીધી છે. આ તો પ્રયત્ન જ્ઞાન જેની વાત છે ત્યાં જ્ઞાન છે ને એ પર ક્ષેત્રને જાણવાનો જે પર્યાય છે તેટલો હું છું. તેથી પર્યાય જેટલો હું છું અસંગ પ્રદેશી વસ્તુ ભગવાન અસંગ પ્રદેશ આત્મા છે. બરાબર. અસંગ પ્રદેશમાં જ્ઞાન સારું વ્યાપક છે. હવે એમાં એક સમયની અવસ્થામાં આ ક્ષેત્ર જે પર છે આકારો
એનું પર્યાયમાં જાણવું થાય છે. એટલે એ પરક્ષેત્રનું જ્ઞાન માંગીને એને કાઢવા માંગે છે, સ્વક્ષેત્રમાં રહેવા માટે. એટલી પરક્ષેત્રની પર્યાય, જ્ઞાનની પર્યાય એની ખરેખર સ્વક્ષેત્રમાં તો નાસ્તી છે. એક સમયનો જ્ઞાનનો પર્યાય, એમાં પરક્ષેત્રનું જ્ઞાન થાય તો પોતાનું જ્ઞાન છે, છતાંય પરક્ષેત્રનું જ્ઞાન પર્યાયમાં થાય એને અશુદ્ધ માનીને પરક્ષેત્રથી ભિન્ન મારું સ્વક્ષેત્ર છે એમ કરીને પરક્ષેત્રનો પર્યાય ના કરવા માંગે છે. અજ્ઞાની સમજાય છે ગાય. અને સ્વક્ષેત્ર એકનું પરથી ભિન્ન એને એક માનતો નથી. સ્વક્ષેત્રમાં રહેવા માટે પર્યાયમાં પરક્ષેત્રનો જે ખ્યાલ છે એનો અભાવ કરું તો સ્વક્ષેત્રમાં રહું એમ નથી. પર્યાયમાં સ્વક્ષેત્રનું પરક્ષેત્રનું જ્ઞાન એક અંશના ક્ષેત્રમાં હોવા છતાં એ રૂપે ત્રિકાળ ક્ષેત્ર નથી. સમજાણું કાંઈ ભારે જેવું. પરક્ષેત્ર તો આત્મામાં છે જ નહીં. આ મોટા બગીચા બાગ ને આમ હોય છે ને, એને આમ નજર ઠરી હોય છે ને. મોટા મોટા બાગ બગીચા નથી ક્યાં સુંદર થોડજન હતો ને, જેમણે આ લોકો લઈ લીધું છે ને, જગ્યા છે ને બેવા મોટા ઓલા પેલા ગયા ત્યાં ઉભા જતા ને રાખી સુંદર એ મોટા મોટા ઝાડ લાંબા નથી એ બગીચામાં જોયા બગીચા એમાંથી નીકળવું એને ઠીક પડતું. કારણ કે ક્ષેત્ર આકાર વૃત્તિ થઈ ગઈ છે ને, ક્ષેત્રાકાર વૃત્તિ છે. ક્ષેત્રાકાર વૃત્તિ એટલો આત્મા છે જ નહીં. એ પરક્ષેત્ર નું કહેતું નથી, પણ પરક્ષેત્રનું એક સમયની પર્યાયમાં જ્ઞાન થાય એટલો આત્મા નથી. બરાબર. હા. તો આ કે છે અજ્ઞાની કોષ કહે જે તો જ્ઞેયનું પરમાણુ જેટલો પરજ્ઞેય છે અથવા પરજ્ઞેયનું આ જ્ઞાન છે તેટલા પ્રમાણે તે તો જ્ઞાન કાતે તું અધિક ન હોય એટલો પ્રમાણે આત્મા છે તે અધિક ને ઓછો છે. ઝીણો વિષય દર્શન તિહુંકાર પર ક્ષેત્ર વ્યાપી પરિણ્યો માને. અજ્ઞાની પોતાના જ્ઞાનમાં પરક્ષેત્ર સંબંધી પોતાનું જ્ઞાન એટલે પરક્ષેત્રમાં જ પોતે જાણી ગયો હોય એમ માને છે, અથવા એ સમયની પર્યાયમાં આખો ગયો છે. તિહુંકાર પરક્ષેત્ર વ્યાપી પરિણ્યો માને. आपा न पीछा ने ऐसी मिथ्या दूर है. भगवान आत्मा असंग प्रदेश आनंद गुणનો ભાવ જેમાં ભર્યો છે એવો અસંગ પ્રદેશી સ્વક્ષેત્ર છે. બરાબર. મારી વાત ના થાય. એ કદાચ વ્રત પાવવાન અપ્પા કરવાન ભક્તિ કરવી યાત્રા કરવી દૈવ જે ધર્મ ધૂળી ધર્મ નથી. અંદર બધા વિકલ્પો છે, એ તો બધા રાગ છે. એ રાજનું ખરેખર ક્ષેત્ર ભિન્ન છે. એ તો ઉપયોગ અધિકાર સંબંધ નહીં. રાગ દયા દાન વ્રત ભક્તિ એ વિકલ્પ છે, એનું ક્ષેત્ર જુદું છે. આ તો કામ ભાઈ તમારા બંગલાનું ક્ષેત્ર તો જુદું, રાગનું ક્ષેત્ર. પણ આ બંગલો મારો એવો રાગ, એ રાગનું ક્ષેત્ર જુદું. એક સમયનો પર્યાય બુદ્ધિ છે.
વર્ગની બુદ્ધિ થતા એક સમયની પર્યાય બુદ્ધિ એની થઈ. એથી એને આપા ન માને, આપા ન પીછાને, પોતે ભગવાન અસંગ પ્રદેશી અનંત ગુણ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ એવા સ્વક્ષેત્ર ઉપર નજર એની જાતે એને પીછાનતો. કારણ કે બધું ક્ષેત્ર અવ્યક્ત છે અને એક સમયની પર્યાયમાં જ્ઞેયની આકૃતિનું જ્ઞાન તે વ્યક્ત પ્રગટ છે. એટલે પ્રગટ પર્યાય નહીં માને છે. સમજાણું કાંઈ? આવું જણું છે કે નિરંજન અમેરિકામાં બધું હેરાન થઈને 5 વર્ષ હેરાન થયેલો. રામભાઈ એમ કહ્યું સુમનભાઈ અમેરિકા ગયો તો નહીં, હેરાન કરવા જાય. શું કઈ બીજું કઈ ઊંચે મળવા જાય. હા, ભગવાન સ્વક્ષેત્ર તો પોતામાં છે. બરાબર. એ અમેરિકાનો ક્ષેત્રનો ખ્યાલ આવ્યો જ્ઞાનમાં. એ પર્યાયમાં એટલા પર્યાય જેટલો આત્મા નથી, પર જેટલો તો નથી, પર ક્ષેત્ર તો નથી એનામાં. પણ એ સંબંધેનું જ્ઞાનનો એક સમયનો પર્યાય આકૃતિ રૂપે પ્રેમો એટલો જ આત્મા નથી. હા, ભાઈ આવી વાત છે. આપા ન પીછાણી. શું આવ્યું હતું ને ક્યાં કોક નથી ભજનમાં આવ્યું હતું આપા. હા, ઓલો આપા શ્રીકૃષ્ણજી ભજન કરતા ને આપા ન પીછાણી. ઓલો શ્રીકૃષ્ણ દાદા ને आपाना पिछान है कैसे कैसे ज्ञानकारी भगवान तारू क्षेत्र દ્રવ્યનું કરી ગયું. તારું ક્ષેત્ર અસંગ પ્રદેશી વિતરાગ સિવાય બીજે ક્યાંય હોય નહીં. બરાબર. અસંગ પ્રદેશી સ્વક્ષેત્ર એમાં જે દ્રવ્યરૂપ ભાવ એ સ્વક્ષેત્ર. બરાબર. અને પર્યાય રૂપનું ક્ષેત્ર એ પરક્ષેત્ર. आपाना पिछाने ऐसी मिथ्या दर्द दूर है. अज्ञानी मिथ्या दृष्टि जैનમાં જન્મા છતાં, જૈન સંપ્રદાયમાં રહ્યા છતાં એને ભાન નથી કે વ્યવહારના દયા દાન વ્રત પરિણામ ભક્તિ પૂજાનો રાગ એનું ક્ષેત્ર ભિન્ન છે. એમાં સ્વ અસંગ પ્રદેશી નિર્મળ ક્ષેત્ર એમાં આવતું નથી. સમજાણું કાંઈ? मिथ्या दृढ़ दूर है, मिथ्या दृष्टि है कैसे. इस प्रकार भी सदैव ज्ञान को पर क्षेत्र व्यापी और निश्चय तन्मय मानते हैं. इससे कहना चाहिए कि आत्मा का स्वरूप नहीं समझ सके. आपन पीछा सो मिथ्या की ऐसी गति है. વાસ્તવિક તો અહીંયા એ સિદ્ધ કરવું છે. વસ્તુ દ્રવ્ય ક્ષેત્ર પોતાનું ક્ષેત્ર અસંગ પ્રદેશી એક રૂપ એની દ્રષ્ટિ નથી અને એટલી પર્યાયના દ્રષ્ટિ છે. મીઠા દ્રષ્ટિ છે. બરાબર. સમજાય છે. પર્યાય તરીકે ક્ષેત્રમાં જાણે એવું પણ મારો સ્વભાવ છે એમ જાણે તો બરાબર. પણ એથી હું પર રૂપ થઈ ગયો છું એમ નથી. આકાર વાળી ચીજ હોય છે ને, ત્રિકોણી ચૌકોણી ગોળ કેવા કેવા અનેક પ્રકાર એ દેખીને એને એ આકાર તો પર છે પણ એ આકારનું જ્ઞાન થાય છે પોતાથી. છતાં એટલો જ પર્યાય રૂપે હું જ્ઞેય રૂપે છું, પરક્ષેત્ર રૂપે છું અને પરક્ષેત્રથી પોતાની પર્યાયમાં થતું પોતાથી જ્ઞાન એક સમયની પર્યાય એટલો છું. એ મીઠા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? જય
સત્તા પ્રમાણ જ્ઞાન. જીવ તો પોતાના જ્ઞાનની સત્તા પ્રમાણે છે, પરની સત્તા પ્રમાણે જૈનમતી કહે જીવ સત્તા હૈ, પ્રમાણ જ્ઞાન. જીવની સત્તા પ્રમાણે જ્ઞાન છે. જ્ઞેય તો અવ્યાપક, ખરેખર પરક્ષેત્રથી તે અવ્યાપક છે. એમાં પરક્ષેત્રમાં એને પ્રવેશ કર્યો એ તો ઠીક, પણ એની એક સમયની જે પર્યાય છે પરક્ષેત્રને જાણવાની સ્વત, એમાંય પણ દ્રવ્ય પ્રવેશ કર્યો નથી. એટલે તમારો 6 લાખના મકાનમાં પ્રવેશ કર્યો નથી એમ કે છે. અને એ ક્ષેત્રનું જ્ઞાન થાય, એ જ્ઞાનની પર્યાય પર કઈ પરક્ષેત્રને લઈને પરક્ષેત્રમાં ગઈ નથી. અને પરક્ષેત્રનું જે જ્ઞાન છે એવું પર્યાય એટલામાં આપણું સ્વક્ષેત્ર આવતું નથી. હોવાપણે આત્મા સ્વક્ષેત્રપણે હોવાપણે છે. બરાબર. એમાં 2 પ્રકાર. એક તો પર્યાયમાં પરક્ષેત્રનું જ્ઞાન હોવા છતાં પરક્ષેત્રપણે થયો નથી, સ્વક્ષેત્રપણે રહ્યો છે. અને પર્યાયમાં સ્વક્ષેત્રનું જે જ્ઞાન પૂરતાથી થયું એને પણ પરક્ષેત્ર ગણીને એમાં સ્વક્ષેત્ર એમાં આવતો જ્ઞેશો व्यापक जगत सिर मोर है. घटपटादि ज्ञेय से तन्म नहीं होता. ये तो ज्ञान तो आत्मसत्ता के बराबर है. ज्ञान जगत का चूड़ामणि है. भगवान आत्मा चूड़ामणि मुगत है. ત્રણ લોકને પદાર્થના ક્ષેત્રને પર્યાયમાં જાણવા છતાં પર રૂપે થયો નથી. અને પરના ક્ષેત્રનું જ્ઞાન એક સમયમાં આવ્યું તે રૂપે પણ દ્રઢ થયો. ज्ञान की प्रभाव में प्रतिबिंबित विविध ज्ञेय. આ જ્ઞાનથી પર્યાયમાં જ્ઞેયાકાર જે ક્ષેત્ર છે એનું પ્રતિબિંબ એટલે એની પર્યાયમાં તે સંબંધીનું જ્ઞાન હોય છે. સમજાય છે કાંઈ? વિવિધ જ્ઞેય તદપી તથાપી સ્થિતિ ન્યાયી ન્યાયી છોડે. પર ક્ષેત્ર ભિન્ન અને ભગવાન આત્માની પર્યાયનું ક્ષેત્ર ભિન્ન અને પર્યાયનું ક્ષેત્ર ભિન્ન અને દ્રવનું ક્ષેત્ર ભિન્ન. જેવું આ સાધવાદ વસ્તુનું સ્વરૂપ એવું છે. 7મો પંક્તિઓ. 8મો અષ્ટમ પક્ષ સ્પષ્ટીકરણ ખંડન. આમાં સ્વક્ષેત્રથી છે એટલે સિદ્ધ. હવે આમાં પર ક્ષેત્રથી નથી એ ભંગ સિદ્ધ કરે. એ સામાવાળા પર ક્ષેત્રથી છે એમ સિદ્ધ કર્યું, એનું ખંડન કર્યું. એટલે સ્વક્ષેત્રમાં છે એમ સિદ્ધ કર્યું. આમાં પરક્ષેત્રથી અજ્ઞાની કે છે પરક્ષેત્રથી છે, ત્યારે જ્ઞાની કે પરક્ષેત્રથી નથી. એ નાસ્તી ભંગ સિદ્ધ કરવો છે. પણ આમાંની દલીલ લઈને આવી ધર્મની વાતો હવે આમાં ક્યાં નહીં. મગજને કેવું પડે. ચૈતન સત્તાની હોવાપણાની સ્થિતિ કેટલા ક્ષેત્રમાં છે એ પરક્ષેત્રમાં નથી, પરક્ષેત્રથી નથી. કૌ સુનવાદી કહે જ્ઞેય કે વિનાશ હોત. કે છે કે જે આકાર ક્ષેત્ર છે ને એ ક્ષેત્રના બદલવાથી એ ક્ષેત્ર સંબંધીનું જે જ્ઞાન છે એ પણ નાશ થઈ જાય છે. માટે પર ક્ષેત્રને લઈને જ્ઞેયાકારનું જ્ઞાન હતું
જાડી બધી હોવાને આત્મા આવો ધર્મ વિતાગે છે. યુવરાજજી કેવો બાળક છે આમાં તો કઈ સાંભળ ન હોય ને તો આ શું કે છે આ કે છે. કોઈ શૂન્યવાદી કે છે પર ક્ષેત્ર થી હું છું એમ માનનારો શૂન્યવાદી છે. સમજાણું કાંઈ શૂન્યવાદી કે જ્ઞેય કે વિનાશ હોત આકારો દેખાય છે જ્ઞાનમાં એ આકારો જ્યાં પલટે છે કે આકાર સંબંધીનું પોતાનું જ્ઞાન પણ એ વખતે પલટી જાય છે. એટલે જ્ઞેય પરક્ષેત્રને આકારે થયેલું જ્ઞાન પરક્ષેત્રને લઈને હતું એમ એ કે છે, એમ નથી. ભાઈ આ સારો દયા પાડવી ધર્મ છે ને. અરે સાંભળને તારી દયા કોને કેવી ખબર પરની દયા પાડવાનો ભાવ તો શુભ રાગ છે. સમજાણું કાંઈ એ કઈ ધર્મ ભરમ નથી. અહીં તો ભગવાન આત્મા અખંડ આનંદ કંદ જે સ્વક્ષેત્રમાં છે એની દયા પાડવી એટલે છે એવો માનવો. સમજાણું કાંઈ બરાબર પણ છે એવું ન માનતા પરક્ષેત્રને લઈને છું એમ માનનાર પોતાના સ્વક્ષેત્રની અસ્થિનો એ નાશ કરે છે, એ હિંસા કરે છે. બરાબર જે પોતે ભગવાન આત્મા અસંગ પ્રદેશના સ્વક્ષેત્રમાં છે એમ ન માનતા પરક્ષેત્રને લઈને હું છું શૂન્યવાદી છે કે નાસ્તિક છે. સમજાણું કાંઈ બરાબર પ્રભુ. જ્ઞાન કો વિનાશ હોય કહો કેસે જીવીએ. જે ક્ષેત્ર છે પર એ આકારે જ્ઞાન પ્રણમે છે પોતાની પર્યાયમાં. જ્યાં ક્ષેત્ર બદલ્યું થાય બદલી જાય છે. એટલે આમાં મારું જીવતર રહેવો સી રીતે પરને લઈને જીવતર છે અમારે લઈને છે. આમાં પરને જીવાડી શકે છે. જીવોને જીવા દો. હવે છે ને મહાવીર નો સંદેશ જીવોને જીવા ભગવાન નો સંદેશ એ છે જ નહીં. સારા ઊંધા મારે જ્યાંના ત્યાંના બોલે દાદા માણસો. મહાવીર નો સંદેશ જીવોને જીવા દો. જીવો એટલે જીવાડી શકાય છે આત્માને શરીરના આયુષથી આ જીવાડી શકાય છે. પરક્ષેત્ર થી નથી ને સ્વક્ષેત્રે છો એવું જે સ્વક્ષેત્રનું જીવન એનાથી જીવી શકે છે. બરાબર. બીજી કહ્યું કેસે જીજી કેમ જીવતર રાખવું એમ છે ને. જીજી છે ને જીજી જીના હોગા જો છે ને જીના નાશ હોગા. જીના નો અર્થ કર્યો છે જીના હોગા કેવી રીતે જીવવું. ऐसी दशा में क्यों कर जीवन रह सकता है. બહુ જૂની વાત છે કે ભગવાનનું હોવાપણું આત્માનું અસંખ્ય પ્રદેશની સ્વસત્તામાં છે. બરાબર. અને એમ ન માનતા પરક્ષેત્રની હયાતીને લઈને મારી હયાતી છે તો પરક્ષેત્ર જ્યાં બદલાય ત્યાં બદલી જાવ. મારે જીવવું સી રીતે. માટે પરક્ષેત્ર થી ભિન્ન પડી પર્યાય થી જુદો પડી પર્યાય નું ક્ષેત્ર કાઢી નાખવું. ક્ષેત્ર કાઢી નાખતા પર્યાય વહી જશે.
સમજાણું કાંઈ આવા બોલ બેહે નહીં માણસને. બાયું આદમી બચા તે આંકે રાખે ગાડા પછ્યા સમાય કરો ને પોવા કરો ને એ ગોળિયા બધા બધું ચડાવી દે પોવા ને પડીક બનાવે. એક ભાઈ કહેતો હતો ને ચોડાનો હુસનભાઈ નહીં તમારો કોણ છે? પંડિત કોણ? વકીલ નહીં, બીજો એક કોક નહોતો વિશ્વાસ છોકરો નામ ચોડા વાળો ને બીજો એક જાણપણા વાળો છે કે નામ બોલી રતિભાઈ રતિલા માસ્તર નવાનું સાંભળ્યું કે મારાનું સાંભળેલું માન્યતા ઉપર સંબંધ કરવો પડે. હે ઠીક છે ચાલો ને. હે હા એ રતીલો માસ તેરી આવતા પેલા નવાણુંમાં આપણે ઓલા ઉતર્યા હતા ને દરબારગઢમાં ઉતર્યા તેરી આવતા. હા વાત ક્યાં બચ્ચા સાંભળી ન હોય. વિતરાગ પરમાત્મા એ શું કહ્યું છે અને કેવી હોવા પણ એની સત્તા જીવની છે એવી સત્તાનું સાંભળ્યું નથી. પરની દયા પાવી શકું એટલે પર ક્ષેત્રમાં જઈ શકું, પરદ્રવ્યમાં જઈ શકું. મૂંડ છો ભૂત નહીં ભાઈ અહિંસા પરમો ધર્મ એ તો હિંસા ધર્મ છે. પરને બચાવી શકું ને પરને બચાવવાનો ભાવ રાગ એ મારો એ તો આત્માની હિંસા છે. એનું જીવન જ્ઞાન જ્યોતિપણે છે એને ઠેકાણે રાગને લઈને બચીએ જીવ મારો કે એનો. સમજાણું કાંઈ માર્ગ તો એવો આકરો છે કે બધાને માખણ ચોપડીને ઉભા રહેવું એવો માર્ગ નથી. હે બધાને ખુશી રાખવા જેની પાસે જાય ને જય નારાયણ ચોખા મૂકીને તમે પણ હારા તમે પણ હારા જાઓ. ખરાબ તો પર્યાયમાં વસ્તુમાં ખરાબ નથી પણ પર્યાયમાં ખરાબ ન હોય તો દુઃખ ને સંસાર કોનો? સમજાય છે કાંઈ? સંસાર કોઈ પરનો નથી, એની માનતા ના પડ્યો છે એ સંસાર છે. બહુ કામ એવું વાત છે. ગીતા પરમેશ્વરે કેવું તત્વ અત્યારે આખું બધું જાણે આમ ડૂબાઈ ગયું. દેવલાલજી હા તો કહે છે ताते कैसे जीजिए ताते जीवतुका की स्थिरता निमित्त सब ज्ञाकार परिणाम को नाश कीजिए. ठीक જ્ઞાનમાં પર ક્ષેત્રનો ખ્યાલ જે આવે છે એનો અભાવ કરીએ તો અમે સ્વક્ષેત્રમાં રહીએ તો પર્યાય છે. હરીસામાં હરીસો પરક્ષેત્ર જણાય એ પરક્ષેત્ર નથી, ખરેખર પોતાની પર્યાયમાં પરક્ષેત્રનું જ્ઞાન છે. હવે એમ કે છે કે આ તો પરક્ષેત્રનું જ્ઞાન થયું પણ એ તારી પર્યાયનો ભાવ છે. હવે અમારે જીવવું જે રીતે પર્યાયમાં પરક્ષેત્રનું જ્ઞાન કાઢી નાખીએ તમે જીવીએ મરી જઈએ ક્યાંથી? સમજાણું કાંઈ? તાતે જીવત કી સ્થિરતા નિમિત્તે જો પોતાને પોતાના ક્ષેત્રથી જીવનું હોય તો જ્ઞેયાકાર સપરિણામ કી નાશ કીજીએ. પર જ્ઞેયાકારે જે જ્ઞાન પરિણમે એને કાઢી નાખીએ. હું કાઢી નાખે તો જ્ઞાન નો પર્યાય છે. પર્યાય ને કાઢી નાખીએ દ્રવ્ય પણ રહે છે. સમજાણું? બરાબર પ્રભુ. ઝીણી વાત છે ને ભાઈ, ત્યાં સાદવાદ મોટી વાત.
સત્યવાદી કહે ભૈયા હુજે નહીં ખેદ ખીન, ધર્મી સમકીટી જૈન એમ કહે છે કે હે ભૈયા હુજે ન ખેદ ખીન, જ્ઞેયસો વીરથી જ્ઞાન ભિન્ન માની લીજીએ. હા હા, એ જ્ઞેય આકારે જ્ઞાન થાય તો જ્ઞેયથી પણ ભિન્ન છે, અને ખરેખર તો જ્ઞેયાકારે જ્ઞાન થયું એનાથી પણ તિકાવી જ્ઞાન ભિન્ન છે. વાહ પ્રભુ, સમજાણું કાંઈ? ભાઈ આવું જૂનું ચા અરે આખું આવું આવું જૈન ધર્મ સાથે. જૈન ધર્મ તો વર્ત ભાવમાં અપ્પા કરવા, જાત્રા જેવી સમય શિખરની શેત્રુંજાની. અરે ભાઈ, તો બધી વિકલ્પની વર્તીઓ હો, પણ એ કઈ વસ્તુ નથી. સમજાણું કાંઈ? એમ કે નહીં, જયારે એવા ક્ષેત્રમાં છે વાતાવરણ એવું દેખાય, શાંતિ ઉપજી જાય, ધૂળે નથી. સાંભળને અહીંયા હવે આ ખેતરથી થાય છે. હોનગઢ નું ખેતર જુદું, આત્માનું ખેતર જુદું. બરાબર. અરે હોનગઢ નું ખેતર તો ઠીક, પણ એ સંબંધી જ્ઞાનમાં આવ્યું હોનગઢ આવું છે, પ્રતિમા આવી નથી, મને મંગાણવા છે. એવું જે જ્ઞાન રૂપે પરિણમન થયું એ પણ એક સમયનું ક્ષેત્ર છે, એ ટીકાવી ક્ષેત્ર નથી. એક પર્યાયનું ક્ષેત્ર એ કઈ વસ્તુ છે? સમજાણું કાંઈ? સત્યવાદી કહે ભૈયા હુજે નહીં ખેદ ખીન, એ તારી પર્યાયમાં પરક્ષેત્ર સંબંધી જ્ઞાન થાય છે, ખેદ ન કર. ખેદ ન કર, એ તો જ્ઞાન સ્વભાવમાં રહેલો આત્મા છે, એમાં એક ક્ષેત્રનું જ્ઞાન થાય. જ્ઞેયસો વીરથી જ્ઞાન ભિન્ન માની લીજીએ. એ જ્ઞેય આકારને જુદા પાડી, વીરથી છૂટા પાડી, જ્ઞાન ભિન્ન માની લીજી. ભગવાન આત્મા જ્ઞાન મૂર્તિ તો એક ક્ષેત્રથી ભિન્ન છે. આને તો બહુ લીધું, પર્યાયનું ક્ષેત્ર જ ભિન્ન છે. જાણું કાંઈ? એ પર્યાયનું ક્ષેત્ર એ જ પર ક્ષેત્ર છે. સમજાણું કાંઈ? જ્ઞેયાકાર પોતાની પર્યાયમાં થતો આકાર જ્ઞાન, એટલું એ ક્યાં તત્વ છે? પર્યાય બુદ્ધિ વાળો માને છે, મિથ્યાદર્શી છે, એકાંત માને તો વિકરાળી ત્રૈવ સહિત માને પર્યાય ને, તો પર્યાયમાં છે બરાબર, તો તેનું જ્ઞાન છે. જ્ઞેયસો વીરથી જ્ઞાન ભિન્ન માની લીજીએ. तुम व्याकुल मत हो, ज्ञेय से उदासी होकर ज्ञान को उसने पृथक मानो. ज्ञान की शक्ति साधी अनुभव दशा आराधी. भाई जो અહીં વસ્તુ કે છે, જ્ઞાનનો જે શક્તિ છે પર ક્ષેત્રથી ભિન્ન સ્વક્ષેત્રની શક્તિ છે, તેનું આરાધન કર. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. જ્ઞાનનું સ્વક્ષેત્ર જે છે એને જ્ઞાન કી શક્તિ સાધી, અનુભવ દશા આરાધી. ભગવાન આત્મા જ્ઞાન સત્તામાં પૂર્ણ છે એવી દ્રષ્ટિ કરીને એને અનુસરીને અનુભવ કર. બરાબર. એ આનંદનો અનુભવ કરવો એ ધર્મ છે. અનુભૂતિથી ભિન્ન. દેવનાથજી અહીંયા પ્રશ્ન કર્યો હતો ને, અનુભૂતિથી ભિન્ન, અનુભૂતિથી ભિન્ન. એ તો પર્યાય છે.
પર્યાય તિકાળ સતનો આખો પોટલો એકનું તિકાળ એક રૂપ સત 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 એ વસ્તુ તો પરિણમની પર્યાયથી ભિન્ન છે. બરાબર. હા 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 એક સમયની પર્યાયની સત્તાથી તિકાળની સત્તા છે નહીં. આ તો ભાઈ જેને આત્માનું આરાધન કર્મ હોય એની વાત છે. બરાબર. વાહ પ્રભુ. આ તો વિતરાગ માર્ગ એવો છે. એવો છે પ્રભુ. એવો છે એવો હોય. એવો ભગવાન આત્મા જી જ્ઞાન ભાવ અહીં ખેતરના છે. જ્ઞાન કી શક્તિ સાધી પોતાની શક્તિ ક્ષેત્રમાં છે તેટલી બરાબર. અનુભવ દશા આરાધી જયારે વસ્તુ ક્ષેત્રમાં સંઘ પ્રદેશમાં આત્મા છે એકરૂપ એની દ્રષ્ટિ કરતા અનુભવ જ્ઞાનનો શાંતિનો થાય એનું નામ અનુભવ દશા આરાધ્ય એમ કહેવામાં આવે. વાહ પ્રભુ. कर्म को त्याग के પરજ્ઞાકાર ભાવ એને છોડીને અથવા પરક્ષેત્રના કાર્યને છોડીને कर्म बंधन से मुक्त होकर परमानंद में अमृत रस का पान करो, परम रस पीजिए. આત્મા નિર્વિકલ્પ રસથી સ્વક્ષેત્રથી ભરેલો છે. એના સ્વક્ષેત્રમાં તો આનંદનો પાપ છે. સમજાણે કાંઈ એના અસંગ પ્રદેશના સ્વક્ષેત્રમાં અસ્થિપણાનો સ્વીકાર થતા એને અનુભવનો આનંદનો રસ આવે. પરક્ષેત્ર તો નિકાલ દે પણ પરક્ષેત્રે સંબંધી પોતાની પર્યાય એ દ્રષ્ટિ છોડી દે એમ કે છે. સમજાણું કરાય. વિતરાગ 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 સમજાણું કાંઈ. એવો ભગવાન આત્મા પોતાના સ્વ અવગાહનમાં વ્યાપેલું તત્વ પરને અવગાહતું નથી, પરમાં પ્રવેશ ક્ષેત્રથી કરતો નથી, દ્રવથી કરતું નથી, આ ક્ષેત્રથી કરતું નથી. એમ દ્રષ્ટિ કરીને પોતાના સ્વક્ષેત્રની ત્રિકાળ શક્તિનું આરાધન કર તો અનુભવનું આરાધન તો થાય. ત્યારે એને સમ્યક દર્શન થતા આનંદનો સ્વાદ આવે. ત્યારે એને સમ્યક દર્શન થાય. પર્યાય ભિન્ન છે ને તેથી કહ્યું ને દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી. વિષ્ણુ બોલ અલિંગ ગ્રહણ એક પર્યાયનો અનુભવ દ્રવ્યને સ્પર્શે તો દ્રવ્યને પર્યાય જ થઈ જાય છે. સમજાણું કાંઈ. પ્રતિભિજ્ઞાનનું કારણ એવો જે અર્થાબોધ સામાન્ય તેને નહીં સ્પર્શતો એવો જે આત્મ પર્યાયથી આત્મા છે એમ છે વિષ્ણુ બોલ. હે વિષ્ણુ અલિંગ ગ્રહણ વિતરાગ નારક અલૌકિક અચિંત છે. એના જ્ઞાનમાં પણ આ ચીજ કેમ છે એમ ન આવે તો અંદર રુચિ ક્યાંથી થાય? રુચિ વિના સ્થિરતા તો कर्म को त्याग के परम रस पीजिए. अर्थांत ये पर क्षेत्र रूपी कार्य
તેને છોડી સ્વક્ષેત્રના અંદરમાં અનુભવમાં આવી જા, ધર્મ છૂટીને આનંદ તને થશે એમ કે છે. બે ભંગ થયા. 9મે પક્ષ કા સ્પષ્ટીકરણ और खंडन. હવે આ ત્રીજો શું બોલશે? આત્મા સ્વકાળે પોતાથી છે, પરના કાળથી અહીં તો સ્વકાળ એક સમયની પર્યાય છે ને, અને પરની પર્યાય એક સમયની છે, રાગની કે શરીરની. એની પરકાળ છે, અને આત્માની વર્તમાન અવસ્થા સમ્યક જ્ઞાન આદિને એ સ્વકાળ છે. તો સ્વકાળે આત્મા અસ્થિ છે અને પરકાળે નાસ્તિ છે. સમજાણું કાંઈ? એથી આગળ જતા સ્વકાળની એક સમયની પર્યાયથી જીવ નાસ્તિ છે, અને ત્રિકાળની અસ્થિ પણ સ્વકાળે અસ્થિ છે. યાદ રહેવું કઠણ પડે. હવે એમાં મારે આવો ધર્મ તો એવો છે. પૂર્વ કોને કે? એક સમય પણ કોઈ દી અનંતકાળમાં પંચમહાવ્રત પહેર્યા, મુનિ દિગંબર થયો, પણ એક સમય પણ ધર્મ એને કર્યો નથી. એક સમય પણ ધર્મ થાય, સંસારનો નાશ રહે નહીં. એ ધર્મ કેવો હોય ભાઈ? એ કઈ દયાદાનના વિકલ્પી ધર્મ. અને એક સમયની પર્યાયમાં એક સમયનો પર્યાય એને માનવો એ ધર્મ નથી. અનાત્મા છે નીચેથી. એક સમયનો પર્યાય છે એ વ્યવહાર આત્મા છે, અને વ્યવહાર આત્મા એટલે અનાત્મા નીચેથી છે. જપની વાતું છે. આ તો પરમેશ્વરને પહોંચવાની વાતું છે. 9મે પક્ષ કા સ્પષ્ટીકરણ ને ખંડન. નવમો પક્ષ બોલાઈ ગયો. સ્વક્ષેત્ર સ્થિત પૃથક વિધ પરક્ષેત્ર સ્થિત અર્થ ઉજનાથ તુચ્છી ભૂય પશુ પ્रणशति चिद आकारानम स्व अर्थे वमनम. શાદવાદી તો વસન સ્વધામની ક્ષેત્ર છે ને, પર ક્ષેત્રે વિદન આસ્થિતા તત્વા અર્થોપી પર અર્થને છોડતા છતાં ન તુસતા અનુભવતી આકાર આકર્ષી પરાંગ. પરના આકાર છોડતો છતાં જ્ઞાનની પર્યાયમાં જે આકાર છે એને છોડતો નથી. જાણું કાંઈ? દસમું પૂર્વાલંબિત બૌદ્ધ નાશ સમયે જ્ઞાનશ નાશમ વિદન સિદતી એવ ન કિંચનાપી કલયન અત્યંતુચ્છ પશુ અસ્તિત્વ નિજ કાળ તો અસ્ય કલયન શાદવાદ વેદી પુનઃ પૂર્ણ તિષ્ઠતી બાહ્ય વસ્તુષુ મુહુ ભૂત્વા વિનશતી સ્વપી. નાશ હોने पर भी પર વસ્તુનો સકાળને અવલંબન કર્યું છે. પર વસ્તુનો સ્વકાળ છે ને, એનો અવલંબન જ્ઞાનમાં એમ જાય
છતાંય પરવસ્તુ ના થતા પણ મારી પર્યાય મારાથી છે એમ માનનાર ના થતો. પરનો કાળ બદલાતા હું પણ ભેગો બદલાઈ ગયો એને લઈને. હા હા હા, સમય બદલાય છે ત્યારે બધું બદલાય છે ત્યારે એવું આવે છે ને. બધું બદલાય છે ત્યારે બધું બદલાઈ જાય. હા, એ માણસ નહીં જાય. પૈસા જાય, આબરૂ જાય, શરીરમાં રોગ થાય, બાયડી મરી જાય, દીકરી રાંડે, દીકરો મરે, મકાન બળે, વીમા વાળો ભાંગે. ગોઠું અનાજી દીકરાની બહુ મરે ત્યાં સુધી વાંધો નહીં, બીજ લાવે. અને દીકરો મરે દીકરી રાંડે, પછી દીકરી મરે તો વાંધો નહીં, આ તો રાંડે એને રોકવી. ક્યાંય નથી ઊંધો સાંભળને. હવે પરથી એમાં તારે શું છે? એ પરના અવલંબન કાળમાં સુખી માનતો અને એ જ્યાં ગયું ત્યાં હાયા અને બદલાઈ ગયા, દુઃખી થઈ ગયા. મૂંઢ છો. હા હા હા, તારા સ્વકાળની પર્યાયમાં જે જાણવાની અવસ્થા હતી જાણી પરના કાળની, એમાં એ બદલતા તારી અવસ્થા બદલી તો તારા પોતાના પરણવાના કારણે બદલી. એ જ્ઞેય બદલ્યા માટે તારી અવસ્થા બદલી ગઈ છે. હા હા હા, કો ક્રૂર કહે કાયા જીવ દો એક પિંડ. મૂળા કાળમાં લીધું છે વસ્તુ તો 14 સિદ્ધ કરી છો. 14 સિદ્ધ છે ને. એ આવી ગયા ખેતરમાં ગયું, આ પરાલંબન કાળે આવી ગયું, એમ અંદર આવી ગયું તો નસી છે. કાયા જીવ કો એક પિંડ, જીવ દેહ નસેગી તબે જીવ મરેગી. છાયા કોસો છળ કેંદો, માયા કોસો પરપંચ. કાયા ને સમાય ફેરી, કાયા કો ન ઢળેગો. આ વૃક્ષની છાયા હોય ત્યાં વૃક્ષ હોય ત્યાં સુધી છાયા, વૃક્ષ જાય તો છાયા. એમ દેહ ત્યાં સુધી આત્મા, દેહ નો કાળ હોય ત્યાં સુધી આત્મા. એમ એનો અર્થ જ થયો કાળનો. સમય પાય છે ને. ધારાના ધારાને આપને મગન લેકે આપ શુદ્ધ કરે. મૂળ તો એ જ વસ્તુ છે. કોલ ક્રૂર કહે કાયા જીવ દો એક પિંડ. શરીરની અવસ્થા તે જીવની અવસ્થા. અરે હું ઘરડો થઈ ગયો, હું જુવાન થઈ ગયો, હું બાળક છું. એ તો કાળની શરીરની અવસ્થા છે. બરાબર. તારી અવસ્થા ક્યાં ગઈ? હું રોગીની અવસ્થા, રોગ અવસ્થા વાળો છું, નિરોગ અવસ્થા વાળો છું. એ બધી અવસ્થાના કાળને સૂચવે છે. પરકાળને લઈને હું છું. શરીર મજબૂત કાળે હોય ત્યારે મારે પુરુષાર્થની ઉગ્રતા હોય. શરીર નબળું પડે થઈ એ દાખલો આવ્યો છે રાયપસણીમાં. પરદેશ રાજાનો આવ્યો દાખલો. મારા શરીરને આત્મા એક છે. કેમ કે શરીર જીર્ણ થાય તો આત્મા કઈ કામ કરી શકતો. શરીર હતું કામ ચાલતું આત્મા. એ બધું આત્મા માટે શરીર તે જ આત્મા છે. એમ પ્રશ્ન ચાલ્યો છે પરદેશી રાજા ત્યાં ચાલ્યું હતું ને નિવાસી. એનો ઉત્તર આપ્યો છે ભાઈ આત્મા શરીર 20 વર્ષનો નિરોગી હોય જોઈએ શરીર, પણ કાવડ જો કાચી હોય કાવડ સમજાવવું પડવાની. પાણીમાં નથી વાંસળો
વાંસમાં એક બાજુ આનું પાણીનું દીગડા મૂકે, બે બાજુ આમ ઉપાડી નાનો નહીં કાવડ શ્રવણ મા બાપને ચાતર કરેલી છે ને શ્રવણ, એકમાં આંધળા હતા, એકમાં અહીં બે માસું કે પછી કાવડ કાચી હોય તો એનું કાવડ થી કામ ન થાય, એથી કરીને આત્મા કાચો છે અંદર, એમ છે હાથમાં પકડી શકે ને નામ થઈ જાય. ઓલા નતો એક મોટો મસ્ત શું કહેવાય ચંડો, કેટલો આમ 2 મીટર જાતી હોય, આમ હાથ આંકીને ઉભી રાખે, હાથ તૂટે ને મૂર્તિ ઉભી રહે. રામો રામો આવ્યું છાપામાં છેવટે એવો રોગ થયો, બેઠો માખી આમ માખીઓ આવી લાવી દો. હા એટલે જળની અવસ્થા બરાબર પ્રભુ. એથી આત્માની અવસ્થાને શું વાંધો આવ્યો સમજાય છે? પણ અજ્ઞાની એમ માને કે હા શરીરની અવસ્થા બદલાઈ માટે હું પણ બદલાઈ ગયો. હા એમ માને છે શરીર સારું હોય તો ધર્મ સારો થાય, એ માનનારા શરીરને જ આત્મા માને છે. હમણાં શું થયું એનો ધર્મમાં કોણ રોકે છે ને? બરાબર પ્રભુ. શરીર આદમ ખવું ધર્મ સાધન હવે પુરુષાર્થ ધર્મનું સાધન છે, ધૂળે નથી. શરીર વ્રત હોય કે યુવાન હોય કે બાળક હોય એની સંબંધ શું છે? આત્માને જરૂર પડી જાય. પણ એનામાં જોર હોય તો મને જોર રે એમ માનનારા શરીરને જ આત્મા માને. અરે ભાઈ સારા ઇન્દ્રિયો હોય તો દયા પડે, આંખો હારી હોય તો દયા પડે, જોવાય આ જીભ છે કે નહીં, ના ખાવું હોય તો ગંધ મારે છે કે નહીં જોવાય, ફરી ગયું છે નહીં, રસના સ્વાદમાં ફેર પડ્યો નહીં, જીભે ચખાય. એ 5 ઇન્દ્રિય ન હોય હરખી તો આત્મા સી રીતે દયા પાડી શકે? હમણાં એમ જો અમે આજે કોઠાઈ નાખ્યો છે, કોઠાઈશું કોઠાઈશું દરબાર કોઠ્યો. હા શરીર આનું હોય તો એની હારે ધર્મનો સંબંધ છે. આજે જૈન સંદેશમાં હકીકતો મળ્યા ગીરવામાંથી ધર્માની કોઠી કર્મનું રમકડું જીવ છે એમ કેતા. કર્મનું રમકડું છે, કર્મ તો જડ છે, જડને લઈને આત્માને વિકાર કરાવે જડ. એમ શરીર સારું હોય તો શરીર પણ ધર્મનો સંબંધ છે, ઉડે નથી. સંબંધ માનનારા શરીરને જ આત્મા વિશેષ કૃષ્ણ પ્રમાણ વચન ગુરુદેવ.